આગળ વાત કરીશું એક મહત્વના સમાચાર વિશે। મહત્વના સમાચાર મળી રહ્યા છે। સુરેન્દ્રનગર જિલ્લામાં નાગપંચમીની ઉજવણી કરવામાં આવી રહી છે। સુરેન્દ્રનગરમાં નાગપંચમીની ઉજવણી કરવામાં આવી રહી છે। વઢવાણમાં પરંપરાગત રીતે નાગપંચમીના મેળાનું આયોજન કરવામાં આવ્યું છે। નાગદેવતાના મંદિરે દર્શન માટે ભક્તોની ભીડ જોવા મળી રહી છે। નાગપંચમીની પરંપરાગત ઉજવણી કરવામાં આવી રહી છે। આવતીકાલથી જિલ્લાના તમામ મેળા ખુલ્લા મૂકવામાં આવનાર છે, ત્યારે તેને લઈને પણ તૈયારીઓનો ધમધમાટ જોવા મળી રહ્યો છે। સુરેન્દ્રનગર જિલ્લામાં નાગપંચમીની ઉજવણી કરવામાં આવી રહ્યું છે। નાગ મંદિરોમાં સવારથી જ ભક્તોનો ધસારો જોવા મળી રહ્યો છે। દર્શન કરવા માટે ઉમટી રહ્યા છે। આજ અંગે વધુ વાત કરીશું। સમતા ફઝલ અમારી સાથે લાઈવ જોડાયા છે। ફઝલ, સુરેન્દ્રનગરમાં ઠેર ઠેર નાગપંચમીની ઉજવણી કરવામાં આવી રહી છે, કેવો માહોલ છે? સુરેન્દ્રનગર જિલ્લાભરમાં જે નાગ દેવતાના મંદિરો આવેલા છે ત્યાં વહેલી સવારથી ભક્તોની ભીડ છે તે જોવા મળી રહી છે। આજે નાગપંચમી હોવાના કારણે નાગ દેવતાને ભક્તો દ્વારા દૂધ ચડાવવામાં આવી રહ્યા છે, ચોખા ચડાવવામાં આવી રહ્યા છે, નારિયેલ વધેરી અને મીઠાઈઓ પણ વેચવામાં આવી રહ્યું છે। આમ તો જન્માષ્ટમીના પર્વનો આજથી પ્રારંભ થઈ ચૂક્યો છે, ત્યારે નાગપંચમીની ઉજવણી છે તે સુરેન્દ્રનગર જિલ્લા વાસીઓ દ્વારા હર્ષ ઉલ્લાસભેર કરવામાં આવી રહી છે। કેમેરામેનને કહીશ કે હાલ આપણે વઢવાણમાં જે સૌથી પૌરાણિક મંદિર આવેલું છે નાગ દેવતાનું, ત્યાં છીએ। વહેલી સવારથી જે ભક્તોનું ઘોડાપૂર છે તે મંદિરમાં ઉમટી પડ્યું છે। નાગ દેવતાને દૂધ ચડાવવામાં આવી રહ્યું છે, પૂજા અર્ચના કરવામાં આવી રહી છે અને ખાસ કરીને જે શિવજીને રીઝવવા અને ખાસ કરી બનાવવા માટે પણ નાગ દેવતાનું મહત્વ એટલું જ રહેલું છે ધાર્મિક પરંપરાગત રીતે। તો પૂજારી છે તેમની સાથે વાત કરશું, કેવો આજનો માહોલ છે ને કેવા કેવા કાર્યક્રમો છે અને કેવો ભક્તોની ભીડ છે? આજે નાગપંચમીના દિવસે સવારથી જ દર્શનાર્થીઓની ખૂબ ભીડ છે, તેમજ પબ્લિક દર્શનાર્થીઓ દૂધ ચડાવ, તલવટ ચડાવવા, શ્રીફળ, દૂધ ચડાવ વગેરે માનતા ગામથી માનતા પૂર્ણ કરવા માટે પણ અહીંયા આવે છે। રાત્રે સંતવાણીનો કાર્યક્રમ રાખેલ છે અને મહિલા મંડળ દ્વારા દરરોજ અહીંયા ધૂનનું આયોજન પણ કરવામાં આવે છે। ખાસ કરીને આજના દિવસે મેળો પણ અહીંયા યોજાતો હોય છે, શું કહેશો? કેટલા વર્ષ જૂનું મંદિર છે ને કેટલા વર્ષો જૂની પરંપરા છે? આ જગ્યા તો લગભગ 150 વર્ષથી પૌરાણિક મંદિર છે અને સ્વયંભૂ દાદા અહીંયા અમારે પ્રગટ થયેલા છે અને વર્ષોથી અહીંયા દર 4 સોમવાર 3 મહિનાના અને નાગપંચમીના દિવસે મેળો ભરાય છે। અન્ય એક વ્યક્તિ છે તેમની સાથે વાત કરશું, કેવા કેવા કાર્યક્રમો છે અને આજે આ નાગ દેવતાની પૂજા કરવાથી કેવું ફળ મળે છે અને શું પૌરાણિક માન્યતાઓ છે? પૂજા કરવાથી ઘણું બધું ફળ મળે છે। માણસોની અંધશ્રદ્ધા ઉભરે છે દાદા પાસે કે કોઈને નાગદોષ હોય, કોઈને પિતૃદોષ હોય કે જે કંઈ હોય એની અહીં વિધિ કરવામાં આવે છે ચરણાની। ને હું અહીં આ મારી ત્રીજી પેઢીથી મેં પૂજા કરી દીધી દાદાની। ને આ વઢવાણ ઠાકોર સાહેબ વખતનું મંદિર છે, વઢવાણ મંદિર કહેવાય છે। ખાસ કરીને જે સૌથી પૌરાણિક સુરેન્દ્રનગર જિલ્લાનું આ નાગ દેવતાનું મંદિર છે, વહેલી સવારથી નાના બાળકોથી લઈ અને જે મોટા યુવકો છે, મહિલાઓ છે તે મંદિરે આવી રહી છે। જે લોકોને નાગ દ્રોહ હોય તો તેમની ખાસ વિધિ પણ મંદિરે કરવામાં આવી રહી છે। આમ તો આજથી જન્માષ્ટમીના પર્વનો પ્રારંભ થઈ ચૂક્યો છે। જે શાળા કોલેજો છે તે પણ 4 દિવસ બંધ રહેવાની છે આજથી, જેને લઈને બાળકો અને જે વિદ્યાર્થીઓ છે તેમનામાં પણ ઉત્સાહ જોવા મળી રહ્યો છે। કાલથી સુરેન્દ્રનગર જિલ્લાના 3 મોટા મેળાઓ પણ ખુલ્લા મૂકવામાં આવશે। ત્યારે હાલના તબક્કામાં જે જન્માષ્ટમીનો પર્વનો પ્રારંભ થઈ ગયો છે, ત્યારે આજે નાગપંચમી છે જેને લઈને ભક્તોનો ઉત્સાહ જોવા મળી રહ્યો છે। સુરેન્દ્રનગર, વઢવાણ સહિતના જે જિલ્લાઓમાં આવેલા નાગ દેવતાના મંદિરો છે ત્યાં અલગ અલગ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે। વઢવાણ સ્ટેટ દ્વારા વઢવાણ ખાતે આ બનાવવામાં આવેલું મંદિર છે, ત્યારે અહીંયા મેળો પણ સાંજના સમયે યોજાશે। સંતવાણી સહિતના કાર્યક્રમોનું પણ આયોજન છે, પ્રસાદીનું પણ આયોજન ખાસ પ્રકારે ભક્તો માટે રાખવામાં આવી રહ્યું છે। નાગ દેવતાને દૂધ ચડાવવામાં આવી રહ્યું છે, શ્રીફળ વધેરવામાં આવી રહ્યા છે, મીઠાઈ અને ચોખા પણ અર્પણ કરવામાં આવી રહ્યા છે। શિવજીને રીઝવવા માટે પણ નાગ દેવતાનું મહત્વ હોય છે, એટલે આજે ખાસ તો નાગ દેવતાની પૂજા છે તે ભક્તો દ્વારા કરી અને શ્રાવણ માસમાં જે નાગપંચમીનો પર્વ આવે છે જેને લઈને ભક્તો પણ ધન્યતા અનુભવી રહ્યા છે ને નાગ દેવતાના મંદિરે વહેલી સવારથી ભક્તોની ભીડ છે તે હાલ જોવા મળી રહી છે। જી, આભાર જોડાવા માટે અને વિગત જણાવવા